હેલો ગાઈસ, જય દ્વારકાધીશ, જય અંકલમાં કેમ છો બધા? આઈ હોપ કે તમે બધાય મજામાં જશો. તો તમારા બધાને હેપી દિવાળી. તો કાલે દિવાળી છે, તો આજે અત્યારે મારે જવાનું છે માર્કેટમાં શોપિંગ કરવા માટે. ફટાકડા લેવાના છે, મીઠાઈઓ લેવાની, એવું તો ઘણું બધું લેવાનું છે. તો તમે વિડીયોમાં જોજો ને. હા, હજી સુધી તમે મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો પ્લીઝ અત્યારે જ જાઓ, મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો. ને હા, આ વિડીયોમાં તમને ધનતેરસ અને દિવાળીની બધું મિક્સમાં જોવા મળશે. કેમ કે મેં વિચાર્યું કે એક જ બ્લોગમાં બધું અત્યારે આપણે કવર કરી લઈએ. તો અત્યારે તો માર્કેટ જવાનું છે, તો તમને હું બતાવીશ કે મારે શું શું લેવાનું છે. કપડાની બધું તો મેં લઈ લીધું છે, એ તમે બધું હું વિડીયોમાં બતાવીશ. અને હા, દિવાળીનો આ પર્વ નીકળી જશે પછી જ બ્લોગ આવશે, કેમ કે થોડોક ટાઈમ માગે છે વિડીયો, તો એટલા માટે. તો જ્યાં સુધી દિવાળી પતી જશે ત્યાં તો વિડીયો આવી જશે. તો હાલો અત્યારે આપણે જઈએ માર્કેટમાં, શું શું લેવાનું છે તો હું તમને બધું બતાવીશ. અને મિત્રો, આ વિડીયોને આવતા આવતા દિવાળી પણ નીકળી ગઈ હશે, પણ વાંધો નહીં, થોડાક લેટ છે, પણ હાલે. એ તો કામ હતું એટલા માટે. તો હવે આપણે જઈ ડાયરેક્ટ માર્કેટમાં, હું તમને બતાવીશ કે અમારા શહેરમાં શું શું નવું નવું આવ્યું છે. અને અત્યારે દિવાળીનો પર્વમાં ખૂબ જ મજા આવે. તો અત્યારે મારે કોલેજનું વેકેશન પણ થઈ ગયું છે, કેમ કે અમારે એક્ઝામ હતી દિવાળી પહેલા લેવાઈ ગઈ. એટલે હવે બિનદાસ્ત દિવાળી વેકેશન બનાવવા મળશે. તો તમે જોજો અત્યારે હું ક્યાં ક્યાં જાઉં છું એ. તમે આ વિડીયો ક્લિપ જુઓ છો એ ધનતેરસના રાતનો હતો. તે રાતના અમે પૂજા કરી હતી લક્ષ્મીજીને, ગણપતિ ભગવાનની, તમે જોઈ શકો છો. તો અત્યારે ફાઇનલી અમારી પૂજા થઈ ગઈ છે. તો આજે હતી દિવાળી ને આ દિવાળીનો દિવસ છે. તો અત્યારે બેને રંગોળી બનાવી દીધી હતી, તો એ રંગોળી મેં વિડીયો શૂટ કરી લીધો છે. મીઠાઈ લઈને અમે આવી ગયા હતા ફટાકડા બજારમાં, ત્યાં ફટાકડા લેવા માટે. તો ત્યાંથી ફટાકડા પણ લઈ લીધા છે. ભીડ તો જો સાંજનો સમય થઈ ગયો છે ને, તો અત્યારે દીવા બધાએ પલાળી નાખ્યા છે ને હવે દીવાને આપણે પ્રગટાવવાના છે ને, જ્યાં જ્યાં ખૂણા ખૂણાએ રાખવાના છે. તો હાલો અત્યારે આપણે એ કરી નાખીએ. એક દીવો આપણે અહીંયા રાખી, એક દીવો અહીંયા રાખી દઈએ. જોરદાર. જે રંગોળી બનાવી બેને એના હું રાખી દઈએ એક દીવો. પરફેક્ટ. અહીંયા રાખી દઈએ. દિવાળીના સાંજના મમ્મીએ ઘણી બધી એવી વાનગી બનાવી હતી, પણ એમાંથી એક જ આ વિડીયો શૂટ થઈ શક્યો. તો બેસનના ચીલા બનાવ્યા હતા, તમે જુઓ.
તો આ વિડીયો દિવાળીના સાંજનો હતો. તો અત્યારે હું રેલવે સ્ટેશને આવી ગયો તો ભાઈને લેવા માટે. ભાઈ બહાર ગયા હતા કામથી, તો અત્યારે એને લઈને આવતો રહ્યો છું. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ મારા ભાઈબંધના ઘરે, કેમ કે દિવાળીની શુભકામના દેવા માટે. તો હાલો આપણે જોઈએ. તો ગાઈસ, હું આ વિડીયોને એન્ડ કરું છું. આઈ હોપ કે તમે બધાને આ વિડીયો સારો લાગ્યો હશે. આ દિવાળીનો વિડીયો કેવો લાગ્યો તો પ્લીઝ મને કમેન્ટમાં જરૂર કહેજો. ને તમે બધાએ કમેન્ટ તો કરજો જ પ્લીઝ. ને હા, હજી સુધી મારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ અત્યારે જાઓ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. ને પ્લીઝ મને સપોર્ટ કરજો. ને તમારા સપોર્ટની ખૂબ જ જરૂર છે. તો અત્યારે તો હું આવી રીતે વિડીયો લાવતો રહીશ. ને તમે મને કમેન્ટ કરજો કે મારે હજી આગળ કેવા વિડીયો બનાવવા જોઈએ. પ્લીઝ તમે જરૂર કમેન્ટ કરજો. તો હાલો અત્યારે આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં.